આ કેતનભાઈ લીંબોજ માતા સેવા ટ્રસ્ટની ગૌશાળા છે. બરાબર. અને ગૌશાળા આપણે સ્વર્ગસ્થ દેસાઈ દેવજીભાઈ ભગવાનભાઈ હસ્તે સહદેવભાઈના હસ્તે આ ગૌશાળાનું સ્થાપન કરવામાં આવી હતી. અને આનું આપણે કહેવાય ને કે રિબિન કાપવાની કે એનું મુહૂર્ત કર્યું હતું એ આપણે કોઠારે હતી વજા ભગતના હસ્તે કરવામાં આવી. ભાઈ કેટલી ગાયો હશે તારા ગૌશાળામાં? આ ગૌશાળાની અંદર અમારા ભરતભાઈ અહીંયા ગાયોની સેવા આપે છે. ભરતભાઈ તમને ગાયો વિશેની માહિતી આપી કેટલી? ભરતભાઈ આવો, ગાયો વિશેની માહિતી ભરતભાઈ આપો. કેટલી ગાયો છે? હા કોઈ આપણે આ બાજુ રહેજો, અહીંયા જ ભરતભાઈ કેટલી ગાયો છે? આપણે 13 ગાયો. દોવાનું, બાંધવાનું, ગાયોને જમણવાળું, પીરસવાનું બધું જ કામ ભરતભાઈ કરે ગાયોની સેવાનું. અને આ જે ગૌશાળાની જેટલી પણ ગાયો છે એ જે કંઈ પણ દૂધ થાય છે ને એ આપણા અહીંયાના જે વિદ્યાર્થીઓના દૂધ જમણવાળામાં વપરાય સવારનું સાંજે. આ વિદ્યાર્થીઓ અને બીજું બહારથી લાવવામાં આવે છે પણ અહીંયાનું જે ગૌશાળાનું દૂધ છે એ તો અહીંયા જ વાપરવાનું. કોઈ વેચાણ માટે બીજું લાવવું પડે છે, બહારથી લાવવું પડે. સરસ. અને એ મને ગૌ માતાની સેવા પણ, ગૌ માતાની સેવાઓ પણ થાય. અને બાળકો અહીંયા આગળ ભણવાની સાથે સાથે આપણું જે પેઢીઓથી આવતો જે વ્યવસાય પશુપાલનનો વ્યવસાય છે એ પણ દેખરેખ એ લોકો પણ રાખી. બરાબર. સરસ.